છેલ્લા 15 દિવસમાં વડોદરા શહેરના જુદી જુદી જગ્યાએથી ટુ વ્હીલર વાહનોની ઉઠાંતરી કરનાર રીઢા આરોપીને શોધી કાઢનારી વાહનો ચોરીના 6 ગુનાઓનો ભેદ ઉકેલાયો. છેલ્લા 15 દિવસમાં વડોદરા શહેરના જુદા જુદા જગ્યાએથી ટુ વ્હીલર વાહનોની ઉઠાંતરી કરનાર રીઢા આરોપીને શોધી કાઢી વાહન ચોરીના 6 જેટલા ગુનાઓને ભેદ ઉકેલતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ. વડોદરા શહેરમાં બનતા વાહન ચોરીના બનતા ગુનાઓ અટકાવવા અંગેની તેમજ વડોદરા શહેરમાં વાહન ચોરીના ગુનાઓ કરનાર ઇસમોને શોધી વાહન ચોરીના ગુનાઓ ડિટેક્ટ કરવાની કામગીરી કરવા અંગેની માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહા કુમાર તથા અધિક પોલીસ કમિશનર શ્રી ડોક્ટર લીના પાટીલ તરફથી સૂચના મળી હતી. ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી શ્રી યુવરાજસિંહ જાડેજા તથા એસીપી શ્રી એચ રાઠોડનાઓના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિક્ષક કર્મચારીઓની તમામ ટીમો વાહન ચોરીના ગુનાઓ ન બને તે માટે સતત પ્રયત્નશીલ રહી વડોદરા શહેરમાં વાહન ચોરીના ગુનાઓ કરનાર આરોપીઓને શોધી કાઢવા સતત પ્રયત્નશીલ રહી છે. ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એનજી જાડેજા નાઓની દોરવણી હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીએસ વાળા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરજે રાઠવા તથા ટીમના માણસોએ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી માહિતીના આધારે સ્મશાન રોડ ખાતેથી શંકાસ્પદ એક્ટિવા સાથે ઈસમને ખનંદનગર કારેલીબાગ પાણીની ટાંકી રોડ વડોદરાને શોધી કાઢ્યો હતો. આ ઈસમ તેની પાસેથી એક્ટિવાના પેપર્સ રજૂ નહીં કરી શકતા તેમજ એક્ટિવાના માલિકી અંગે સચોટ માહિતી નહીં આપી શકતા, જેથી આ ઈસમ પાસેની એક્ટિવા શંકાસ્પદ જણાતા એક્ટિવાને તપાસ અર્થે કબજે કરી આ ઈસમ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઈસમની વધુ સઘન પૂછપરછ કરવામાં આવતા આ ઈસમે છેલ્લા 15 દિવસમાં વડોદરા શહેરમાં જુદી જુદી જગ્યાએથી કુલ 6 જેટલા ટુ વ્હીલર વાહનોની ઉઠાંતરી કરી જુદી જુદી જગ્યાએ મૂકેલાની હકીકત જણાવતા આ ઈસમ દ્વારા ચોરી કરેલા ટુ વ્હીલર વાહનોને શોધી કાઢી કુલ 6 જેટલા ટુ વ્હીલર વાહનોને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કબજે કરવામાં આવ્યા હતા. અહેવાલ બાય મા ન્યૂઝ પ્રતિનિધિ નિખિલ ગાયકા, વડોદરા.